હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોરાફળી। તો ચોરાફળી તમે ઘરે બનાવો તો પરફેક્ટ બનતી નથી અથવા ફૂલી બનતી નથી। તો આજે આપણે બનાવીશું એકદમ મેઝરમેન્ટના માપથી ચોરાફળી બનાવવાની છે। તો બાર જેવી જ તમારી ચોરાફળી બની અને તૈયાર થઈ જશે। તો એના માટે હું અમુક ટિપ્સ શેર કરીશ તમારા માટે। પછી આ લોટમાં આપણે આ રીતના પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો લોટ આપણે કઠણ જ રાખવાનો છે અને આ રીતના દસ્તાની મદદથી આ ટ્રીપ ફૂલ ઇમ્પોર્ટન્ટ છે। આ ટ્રીપને તમારે સ્કીપ નથી કરવાની। જો આ રીતના તમે લોટને મસળશો તો આપણી એકદમ સરસ ચોરાફળી બની અને તૈયાર થઈ જશે। પછી આ રીતની આપણે એને જેટલી આછી વણાય એટલી આછી રોટલી વણી લેવાની છે। એક ખાસ ધ્યાન રાખવાનું કે આને આપણે જાડી નહીં રાખીએ, આછી જ વણીશું। પછી આ રીતના તમારો શેપ અકોર્ડિંગ તમે આપી દેશો। તો આ રીતના વણી ઊભા ચેક્સ પાડી અને પછી ફૂલ ગેસ આવે ત્યારે આપણે ચોરાફળી તળવાની છે। તો એકદમ સરસ ચોરાફળી નાખો અને એકદમ સરસ ઉપર આવી જાય, જો એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે।